તો તમારા દુઃખ દૂર કરવા માટેની મારી તમામ બધી કોશિશ હોય છે. હું મારા ભગવાનને તમારા માટે કગરું છું. મેલડી રોમવારી મેલડી કે મારા આયેલા ભાવિક ભક્તોને કોઈ નિરાશ થઈને ના જાય. ભગવાન એટલી કૃપા કરજો આ મારા ધામમાં, મારા નાથ એટલી કૃપા કરજો જેથી આવા દુખિયારા કોઈ નિરાશ થઈને ના જાય. બસ એટલી મારા તમે જેમ મને પ્રાર્થના કરો એવી મારા ભગવાનને હું પ્રાર્થના કરું છું, મારા રામને કરું છું કે મારા પારે કોઈ નિરાશ થઈને ના જાય. તો મને છે ને તમે મારી આશાએ આવો અને આશાએ આવીને ઓટા ફેરા કરીને આ મીરામ ફરીને પકોડીઓ નાસ્તા કરીને જતા રહો અને 5 રવિવાર ભરો અને 5 રવિવાર ભરી અને એમ કહો હું 5 રવિવાર ભરે પણ હારું મારું દુઃખ મટ્યું નહીં, એ દાડ મને મેલડી ખોટું લાગશે. અને કદાચ તમે મારી વાતનું કોઈ પાલન નહીં કર્યું, કશું જ ગણગાર્યું નહીં, આયા ફર્યા જોયું માનતા રાખી ઓટા ફેરા કર્યા અને જતા રહ્યા અને કામ ના થયું અને પછી છેલ્લે નેહાકો નાખશો ને કે હારું હું સુરત થી આવતો તો, હું બોમ્બે થી આવતો તો, મારા દર રવિવાર આવવા જવાનું ભાડું મારા 2000 થતું હતું, મારે તો 8000 ખોટા બગડ્યા. 5 રવિવાર હું ભર્યો પણ મારું હારું ના થયું, તો એ દોષ મને મેલડીને લાગે કે નહીં? તમે મારી આશાએ આવો, હું તમારી આશા પૂરી ના કરી શકું એનો મને અપરાધ લાગે કે નહીં? એટલે બે હાથ જોડીને કહું છું કે મારા આવા અપરાધ લેવા, મારા ખોટી તમને આશાઓ આલી અને લાલચ આલીને મારે તમને બોલાવા, આના અપરાધ લાગે સમજો છો તમે? ખબર પડે છે? તમારી જોડે કોઈક આશા લઈને આવ્યું હોય અને એની આશા તમે પૂરી ના કરો તો નેહાકો નાખીને જાય કે નહીં? એવી રીતે મારા લાખો ભાવિક ભક્તો આવે છે ને, તો જે આ સાંભળે છે દરેકને કહીશ કે જો મારી વાત તમને ગળે ઉતરતી હોય, મારા પર વિશ્વાસ હોય, મારી વાતોમાં સત્યતા લાગતી હોય તો જ મારા સાનિધ્યમાં આવજો, નહીં તો ખોટા ભાડા ના બગાડતા, ખોટો તમારો સમય મારી પાસે ના બગાડતા. આટલી બે હાથ જોડીને વિનંતી છે દરેકને. કોઈ આવું જાહેરમાં કહે છે નહીં કે ભુવાઓ તો આમંત્રણ આ છે કે આવો આવો આવો. હું માતા એવું કહું છું કે મારી પર વિશ્વાસ, મારી વાતનો વિશ્વાસ આવતો હોય ને તો જ અહીં આવો, તો જ અહીં બેહો, નહીં તો ખોટા ભાડા ના બગાડશો, ખોટો ટાઈમ ના બગાડશો. કેમ? મારા ભીડ ભેગી કરીને મને નરેન્દ્ર મોદી એવોર્ડ નહીં આલવાનો. આ તો બધી મારી મહિમા છે. ભીડ બાજુ નજરે નહીં મારતી, ક્યારેય પ્રસન્ન નહીં થતી. જોયું કે આખા ગુજરાતમાં મોટું સાનિધ્ય લઈને બેઠી છે, ક્યારેય નહીં કહેતી. પણ મારી વાતોમાં કંઈક સત્યતા હશે, મારા સતમાં કંઈક પ્રમાણ હશે, તારે આ બધો મેરો ભેગો થાય છે.